વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો। આજે આપણે બનાવશું કોઈપણ પ્રકારના બ્રેડ કે પિઝા બેઝના ઉપયોગ વિના ઘરે માત્ર 10 મિનિટમાં ઓછી સામગ્રીમાં ઝટપટ ભાખરી પિઝા, જેને બનાવવા માટે આપણે ખૂબ જ ઓછી સામગ્રી જોશે। સાથે આપણે અહીં હેલ્ધી રીતે બનાવીએ છીએ માત્ર ઘઉંના લોટમાંથી, તો પિઝા બેઝ એકદમ બજાર જેવો બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં કોઈપણ પ્રકારના ઈસ્ટ, ઈનો કે સોડાખાનો ઉપયોગ વગર આપણે પિઝા બેઝ તૈયાર કરશું। તો આ રીતે ઝીણો જે રોટલીનો લોટ આવે છે ઘઉંનો એ લઈશું 1 કપ। તેની સામે અડધી નાની ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે અને અડધી મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે મોણ માટે। તો અહીં ઘી ખાસ ઉમેરવું, તેનાથી ટેસ્ટ છે એ વધારે સરસ આવે છે પિઝામાં। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા મીડિયમ કઠણ એવો લોટ તૈયાર કરશું। પાણી છે એ ટોટલ કેટલું વપરાણું એ તમને લોટ બંધાય એટલે લાસ્ટમાં જણાવું। તો આ રીતે મેં અહીં 1 કપ રોટલીના લોટ સામે 1 કપ પાણી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરી આ રીતે પૂરી કે પરાઠા કરતાં થોડો કઠણ એવો લોટ બાંધશું। એટલો કઠણ પણ નહીં કે કિનાર છે એ ફાટવા લાગે વણો ત્યારે, તો એ ખાસ ધ્યાન રાખવું। તો મસળતા આ રીતે જ્યાં સુધી લોટ કોરો ન રહે ને ભેગો થઈ જાય ત્યાં સુધી આપણે થોડું થોડું પાણી ઉમેરશું, 1-2 ચમચી જેટલું। તો ટોટલ મારે અહીં અડધો કપ જેટલું પાણી વપરાણું છે। હવે પાણીની જરૂર નહીં પડે। હવે લોટને એકદમ સારી રીતે મસળી અને ભેગો કરી લઈશું। તો આ રીતે લોટ છે એ મારો બંધાય અને 2 થી 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો માત્ર 10 જ મિનિટની અંદર તમે આ પિઝા છે એ ઘરે તૈયાર કરી શકો અને બાળકોને ખૂબ જ હેલ્ધી પિઝા છે એ આપી શકો। તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો આવી અવનવી હેલ્ધી રેસિપીઝ જોવા માટે। તો અહીં મેં થોડા એવા શાકભાજી લીધા છે। તમને જે પસંદ હોય એ શાકભાજી તમે અહીં ઉમેરી શકો। અને અહીં મેં આ રીતે ગ્રીન કેપ્સિકમ લીધું છે, તમે રેડ અને યલો કોઈ પણ તમને જે પસંદ હોય એ અથવા અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો। અહીં તમે મેરિનેટ કરી અથવા તો આમનામ પણ પનીરના ટુકડા પણ ઉમેરી શકો। એ તમારી ઓપ્શન છે, તમારે જે ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો, પરંતુ ઝટપટ બને એટલા માટે મેં અહીં કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાં લીધા છે। કેપ્સિકમને અંદરનો વ્હાઈટ પાર્ટ અને બીજ દૂર કરી આ રીતે ચોરસ જેવા શેપમાં કટ કર્યા છે। તમે જુલિયટમાં પણ કરી શકો અને ગોળમાં પણ તમે કટ કરી શકો, એ પણ તમે તમારી ઈચ્છા પ્રમાણે કટ કરી શકો। મેં આ રીતે એકદમ સરળતાથી બની જાય માટે આ રીતે કટ કર્યા છે અને ડુંગળી છે એને 4 ભાગમાં વહેંચી આ રીતે લેયર છે છૂટા પાડી દીધા છે, એટલે એ પણ ફટાફટ થઈ જાય છે। અને ટમેટામાં તમારે ખાસ આ ડીટીયાનો ભાગ દૂર કરવાનો અને વચ્ચે જે આ બધો રસનો ભાગ હોય છે, બીજ હોય છે, એ બધું દૂર કરી લેવાનું અને આમનામ જ એને ઉપરનું લેયર હોય એમાં સ્લાઇસમાં કટ કરી લેવાના। તો આ રીતે નાના ટમેટાં હોય તો 4 થી 5 સ્લાઇસ કરવાની અને મોટા હોય તો તમારે આ રીતે મીડિયમ સાઇઝના કટ કરી લેવાના। તો આ રીતે મારા 3 વેજીટેબલ છે એ સમારાઈ ગયા છે। હવે લોટને આપણે એકવાર કેળવી લેશું અને પછી આ આટલા કપ 1 કપ લોટમાંથી 2 પિઝા તૈયાર થશે। તો અહીં આપણે પહેલાં 1 પિઝા તૈયાર કરી લઈએ। તો આ રીતે લોહાને સરસ કેળવી લેવાનો જેથી કિનાર છે એ બિલકુલ ફાટે નહીં અને વચ્ચે પણ છે એકદમ સ્મૂધ લેયર આવે। તો આ રીતે આપણે મીડિયમ એવી ભાખરી વણી લેવાની છે। પિઝા બેઝ છે એ બજાર જેવો જ લાગશે જો આ રીતે તમે બનાવશો તો। અને તમે જોયું હશે બજારના પિઝામાં વચ્ચે છે એ કાપા હોય કે કાણા પાડેલા હોય છે, તો આપણે એ રીતે જ જો આપણે પિઝા જે ટોપિંગ છે એ અંદર સુધી ઉતરી જાય એટલા માટે આ રીતે કાણા પાડી દેશું અને સરસ અંદર સુધી ચડી જાય, કાચી ન લાગે એટલા માટે ખૂબ જ મેં અહીં નજીક છે એ કાંટા ચમચીની મદદથી કાણા પાડી લીધા છે। હવે આપણે તેને જે સાઈડથી જેવી રીતે ભાખરી ચડાવીએ ને એ જ રીતે અહીં મેં નોનસ્ટિક પેન લીધી છે। તમે નોનસ્ટિક છે તવી પણ લઈ શકો, આપણે ઢોસાની જે લોઢી આવે છે એનો પણ ઉપયોગ લઈ શકો, પરંતુ મેં આ રીતે ઘી લગાડી અને ખાસ શેકવાનું છે બંને બાજુ, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને ઉપરનો ભાગ છે તેમાં આપણે બહુ વધારે પડતી દાજ નહીં પડવા દઈએ, એકદમ ધીમા ગેસે, ખાસ એકદમ ધીમા ગેસે પિઝા છે એ બનાવવાના છે। 5 થી 7 મિનિટ થાય છે એક પિઝા તૈયાર થવામાં, પરંતુ બહુ ટેસ્ટી એવા બને છે, કાચા પણ નથી રહેતા। તો આ રીતે મેં પિઝા ટોપિંગ રેડી જે આવે એ જ લગાડ્યું છે 1 ચમચી ભરી અને 1 ચમચી અહીં કેચઅપ લગાડ્યો છે। તો આ રીતે બંને હું સાથે જ લગાડી દઉં છું, ઉપરથી કોઈ જ વસ્તુ લગાડવાની જરૂર નહીં પડે કે સાથે પણ તમે કંઈ પણ ન લો તો ચાલે, પિઝા તૈયાર થાય એટલે સીધા સર્વ કરી શકીએ। તો અહીં આ રીતે વેજીટેબલ્સમાં જે માત્રા તમને પસંદ હોય એ પ્રમાણે ગોઠવી લેવાના
અને ઉપરથી આપણે ચીઝ ઉમેરશું. આ રીતે જેટલું પસંદ હોય એટલું ચીઝ આપણે ઉમેરી દેવાનું. તો અહીં મેં મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે. સાથે આપણે ચીલી ફ્લેક્સ, તો અહીં ઘરમાં જે સૂકું લાલ મરચું હોય તેમાંથી જ મેં ક્રશ કરી આ રીતે ચીલી ફ્લેક્સ તૈયાર કરી લીધા અને ઓરેગાનો છે એ સ્પ્રિંકલ કર્યો છે. ઢાંકી અને હવે આપણે 5 થી 7 મિનિટ થવા દઈશું. અને હા, ટોપિંગને એવું તમે જ્યારે લગાડો ત્યારે એ પ્રોસેસ છે ફટાફટ કરવાની, જેથી નીચેનું લેયર છે એ બળી ન જાય. હું તમને દેખાડું કે આટલી પ્રોસેસ કરી, આપણા વેજીટેબલ કૂક થઈ ગયા છે, મોઝરેલા ચીઝ છે એકદમ મેલ્ટ થઈ ગયું છે, અને તો પણ નીચેનો પિઝા બેઝ તમે જુઓ તો બળ્યો નથી, એકદમ સરસ ક્રિસ્પી એવો બની ગયો છે. એક સરખી દાજ પડી છે બધી બાજુ. એટલા માટે જ આપણે નોનસ્ટિક વાસણનો ઉપયોગ કર્યો હતો. તો આ પિઝા છે એ બની અને 10 જ મિનિટમાં માત્ર તૈયાર થઈ ગયા છે. તેને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ઉપરથી વધારે ચીલી ફ્લેક્સ કે ઓરેગાનો પસંદ હોય તો ઉમેરી શકો. અને આ રીતે આપણું તમને હું એકવાર નીચેથી ફરી વખત દેખાડી દઉં તો બહુ સરસ એવી એક સરખી દાજ પડી છે અને નીચેથી ખૂબ જ ક્રિસ્પી બન્યો છે, ઉપરથી અંદરથી એકદમ સોફ્ટ છે. તો ખાવામાં ખૂબ જ મજા આવે એવા પિઝા 10 જ મિનિટમાં ઘરે તૈયાર થઈ જાય તો હોય તો શા માટે બાળકોને આપણે બહારના પિઝા કે હેલ્ધી એવું તમે ઘરે વારંવાર બનાવીને ખવડાવો તો મજા પણ આવે. તો બંને વાત થાય. તમને આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને શેર કરજો, અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા રેસીપીઝના આઈડિયાઝ સાથે ફરી એકવાર આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.